તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 12 ના વિજય બેચની અંદર સ્વાગત છે. આપણે કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર 1 જોઈ રહ્યા હતા. ચેપ્ટર 1 શું છે? દ્રાવણો. ને આજે એનો લેક્ચર નંબર 14 છે. શું જોયું હતું અત્યાર સુધી આપણે? દ્રાવણો છે. દ્રાવણો વિશે જોયું હતું. દ્રાવણ કયા કયા પ્રકારના હોય છે, તેને સાંદ્રતા ની અલગ અલગ અભિવ્યક્તિ કોમાં આપણે દર્શાવી શકીએ. પછી જોઈએ તો હેનરીનો નિયમ, રાઉલ્ટનો નિયમ. રાઉલ્ટનો નિયમ સૌથી અગત્યનો છે ને તેના પર જ બધું અત્યારે ચાલી રહ્યું છે. ને આપણે છેલ્લો ટોપિક કયો જોયો હતો રાઉલ્ટના નિયમમાં ની અંદર થઈ સાપેક્ષ ઘટાડો, દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. એ પણ રાઉલ્ટના નિયમની અંદર જ કંઈક આવે છે, એટલે એનો જ કંઈક થોડોક સબ ટોપિક જેવો કંઈક છે. બરાબર ને? તેના આપણે શું જોતા હતા? હવે દાખલાઓ જોતા હતા. બરાબર, ચલો સ્ટાર્ટ કરીએ એના દાખલાઓ. તો આ સ્વાધ્યાયનો 1.15 નો દાખલો છે. આ તે આપણે જોઈએ. ઈઝી જે દાખલો કરી શકાય તેવો જ છે. ચાલો શું કરીએ? આની અંદર વાંચીએ. 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ. શું આપેલું છે? એક જલીય દ્રાવણ આપેલું છે. તેની અંદર શું છે? 2% અબાષ્પશીલ દ્રાવ્ય. સામાન્ય ઉત્કલન બિંદુ 1.0042 દબાણ કરે છે. હવે જો ઉત્કલન બિંદુ લખ્યું ને તમને શું આપ્યો? અહીંયા બાષ્પ દબાણ આપ્યો એમ. તો આની થિયરી આપણે નેક્સ્ટ જરાક ભણીશું, કે આપણે ઉત્કલન બિંદુ વિશે થોડુંક વધારે ડીપમાં જોઈશું. પણ અત્યારે માની લો કે આપણને શું આપેલું છે? બાષ્પ દબાણ આપેલું છે. કરે છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? દ્રાવ્યનો મોલર દળ પૂછેલું છે. ચાલો પહેલા ડેટા લખીએ. ચાલો ડેટા શું આપેલો છે? સૌથી પહેલા 2% અબાષ્પશીલ દ્રાવ્ય, અને બીજું શું આપેલું છે? અહીંયા ધરાવતું જલીય દ્રાવણ. દ્રાવણનું શું આપેલું છે? બાષ્પ દબાણ. એટલે શું કહેવાશે? આ પી, પણ આપણે શું કહીએ છીએ? P1. બરાબર કેટલો આપેલો છે? 1.0042. બરાબર, ખ્યાલ આવી ગયો? હવે ચાલો, હવે આ 2% અબાષ્પશીલ દ્રાવ્ય તેને આપણે જરાક અહીંયા સમજવું પડશે. ચલો 2% એટલે આપણે અહીંયા શું જોવાનું? જે પાછળની થિયરી, જે સાંદ્રતાની અભિવ્યક્તિઓ, તેમાં આપણે પાછળ જવું પડે. કઈ નહીં આપેલો એટલે આપણે શું અહીંયા દળ ટકા માનવું પડે. તો ચાલો 2% અબાષ્પશીલ દ્રાવ્ય એટલે શું મેં કહેવાય? અહીંયા કેટલા ગ્રામ મારા અબાષ્પશીલ દ્રાવ્ય છે? 2 ગ્રામ. અને કેટલા ગ્રામ દ્રાવક છે? 98 ગ્રામ. બરાબર, તો આ જ રીતે આપણે લખીશું. ચાલો તો લખીએ. સૌથી પહેલા તો આપણે ધારો કે દ્રાવણનું દળ 100 ગ્રામ છે. 100 ગ્રામ છે. બરાબર, જેનું આપણને કશે કઈ કામ પડવાનું નથી, પણ આપણે જોઈએ. ચાલો દ્રાવ્યનું દળ કેટલું થશે? દ્રાવ્યનું દળ. બરાબર, હવે જો દ્રાવ્યનું દળ એમ તમે લખો જ છો, પણ હવે આપણે એના માટે આપણે થોડાક આપણી પાસે એના ચિહ્નો આવી ગયા છે, સિમ્બોલ આવી ગયેલા છે. તો દ્રાવ્યનું દળ મેં શું લખીશ? ચિહ્નની અંદર W દળ છે એટલે, ને દ્રાવ્ય માટે 2. કેટલા ગ્રામ છે? 2 ગ્રામ. અને બીજું શું છે? આપણે દ્રાવક મળશે. દ્રાવકનું દળ કેટલો મળશે? W1 કઈ સમય. બરાબર, દ્રાવક 1 અને દ્રાવ્ય 2. યાદ છે ને બધાને? ચાલો કેટલા? 98 ગ્રામ. ચાલો આટલી વસ્તુ મને મળી ગઈ. હવે મેં આગળ ગણી શકું છું દાખલો. ચાલો શું માંગેલું છે? મને દ્રાવ્યનું મોલર દળ માંગેલું છે. ચાલો તો સૌથી પહેલા મેં સૂત્ર જરાક લખી દઉં. ચાલો સૂત્ર શું છે આપણું? શું છે સૂત્ર? ચાલો કઈ નહીં, હું લખી દઉં છું. P01 માઇનસ P1 ના છેદમાં P01 બરાબર W2 છેદમાં M2 ગુણ્યા M1 ના છેદમાં W1. બરાબર, મને ખ્યાલ છે તમને કદાચ સૂત્ર યાદ નથી, કારણ કે આપણે થોડાક વિડીયો અપલોડ થશે પછી તમને વ્યવસ્થિત ખ્યાલ આવી જશે, વાંધો નહીં. ચાલો તો આ છે સૂત્ર. ચાલો મારી પાસે કયા કયા ડેટા છે તે પહેલા ભાઈ મારે અહીંયા જોઈ લેવું પડે. ચાલો કયા કયા ડેટા છે જરાક મેં માર્ક કરવા માટે અલગ કલર લઈ લઉં.
ચલો મારી પાસે P1 છે. ચલો દળ છે મારી પાસે, આ દળ છે, આ દળ છે. બીજું શું છે? અબાષ્પશીલ દ્રાવ્યનું શું મારે શોધવાનું છે? મોલર દળ, એટલે કે આ તમારે શોધવાનું છે. ચલો M1 જલીય દ્રાવણ એટલે આપણે પાણી જ સમજવું પડે. તો પાણીનો મોલર દળ પણ મેં ગણી કાઢા. ચલો તો M2 મારે શોધવાનું છે. મારી પાસે એક વસ્તુ હજુ નથી. શું નથી અહીંયા? P01 અહીંયા નથી આપેલો. બરાબર. ચાલો તો P01 નો શું કરીશું આપણે? કઈ ખ્યાલ આવે છે અહીંયા? એવું કઈ અહીંયા થશે નહીં. બરાબર. પરંતુ તમારે અહીંયા એક વસ્તુ યાદ રાખવી પડશે. અહીંયા યાદ રાખવી પડશે કે અહીંયા પાણી જો આપેલું હોય પાણી, તો તેના માટે P01 નું મૂલ્ય તમારે યાદ રાખવું પડશે. તે કેટલું આવશે? 1.01312. 1.01312 P01 નું મૂલ્ય પાણી માટે તમારે યાદ રાખવું પડશે. બરાબર. ને આ 1.01312 કઈ નથી, એક ATM જ છે. એક ATM થશે. બરાબર. ને ATM નું આપણે 12 માં કન્વર્ટ કરીએ તો મેં તમને થોડું કન્વર્ઝન એકવાર બતાવેલું. શું આવે? 1.01325 12 આવે. બરાબર. ખાલી 13 લીધું છે, 25 અગાડી નથી લીધું. ખ્યાલ આવશે? આ પાણી માટે એક ATM છે. કઈ નહીં યાદ આવે તો કદાચ એક જ લઈ લેવાનો તમારે છેલ્લે, વધારે એકદમ એક્સપ્રોક્સિમેટ કરીને. ચાલો તો જરાક આ સાઈન હટાવી દઉં અહીંયા. ચાલો તો આપણી પાસે બધા મૂલ્ય છે. બરાબર. આ પરીક્ષામાં નહીં આપશે. બરાબર. ચોપડીમાં પણ નથી આપેલું, એટલે મેં બસ જેમ છે તેમ જ છાપેલું છે. ચાલો તો P01 કિંમત મૂકીએ 1.013 માઇનસ P1 1.004. ચાલો P01 ફરીથી 1.013. ચલો W1 ચલો W1 કાં ગયું? આર્યુ 98 છે. ચલો M2 મારે શું કરવાનું છે? શોધવાનું છે. સોરી આ W2 હતું કે. ચલો W2 કેટલા છે? 2 ગ્રામ. ચલો M1 એટલે અહીંયા પાણી છે. તો M1 માટે કેટલા આવશે? પાણી નું આણ્વીય દળ 18 આવશે. W1 કેટલું છે? 98 ગ્રામ છે. બરાબર. ચાલો ગણતરી કરો, આ બાદબાકી કરો. કેટલા આવે છે? 0.009 ના છેદમાં 1.013. બરાબર. ચાલો શું આવે છે? આ બધી ગણતરી થઈ કરીને છેદમાં M2 2 ગુણ્યા 18 કરો. કેટલા થશે? 2 ગુણ્યા 18 18 દુ 36 ના છેદમાં 0.3673. બરાબર. અહીંયા 100 હતા તો બેઠા 0.36 આવતે. બરાબર. એટલે મેં ક્યારનો જરાક રાહ જોયા કરવું કે ભાઈ એક્ઝેક્ટ 36 કઈ રીતે આવે? તો 100 તે 13 આવતે ભાઈ. ચાલો બસ હવે ક્રોસ ગુણાકાર કરો. આ M2 આ બાજુ લઈ જઈએ, આ છેદમાં અને આ ઉપર. બરાબર. ચાલો M2 બરાબર 0.3673 ગુણ્યા કેટલા થશે? 1.013 ના છેદમાં 0.009. કેટલા આવે છે? M2 35, બસ આટલો જ રાખીએ. ગ્રામ પર મોલ. ખ્યાલ છે ને? ગ્રામ પર મોલ આવશે. ચલો આવી ગયા આપણો જવાબ. જોઈ લઈએ આપણે 41.35 ગ્રામ પર મોલ. ખ્યાલ આવ્યા? ઈઝી દાખલો હતો, કંઈ કરવાનો નહીં હતું. બસ ખાલી તમારે આ થોડુંક યાદ રાખવું પડશે. તો આ થોડુંક નોટ કરી લેજો તમે. બરાબર. ચલો આગળનો દાખલો જોઈએ આપણે. ચલો દાખલો છે, નેક્સ્ટ દાખલો છે લખાણ સંબંધિત પ્રશ્નનો 1.9. લખાણ સંબંધિતનો 1.9 નો દાખલો છે આ. ચાલો જોઈએ. આ થોડોક ટ્રિકી છે કદાચ.
જોઈએ હવે હું પણ વાંચીશ તો મને ખબર ખ્યાલ આવશે. 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ. ચલો આપણે ડેટા લખીએ જ સાથે સાથે વાંચતા જઈએ અને ડેટા લખતા જઈએ. ચલો શુદ્ધ પાણીનું બાષ્પદબાણ શું આપ્યું છે આ P01 P01. ચલો ડેટા જરાક આપણે અલગ કલરમાં લઈ લઈએ. ચલો P01 બરાબર કેટલા આપેલા છે 23.8 mmHg. ચાલો બીજું શું આપેલું છે 50 ગ્રામ યુરિયા 850 ગ્રામ પાણીમાં ઓગાળેલો છે. ચાલો યુરિયા એટલે શું કહેશો દ્રાવ્ય દ્રાવ્ય એટલે આપણી ભાષામાં W2 કેટલા આપેલા છે 50 ગ્રામ અને W1 કેટલા આવશે 850 ગ્રામ. ચાલો આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ અને સાપેક્ષ ઘટાડો શોધો. ચલો પાણીનું બાષ્પ દબાણ એટલે શું પૂછેલું છે અહીંયા P1 P01 તો આપી જ દીધેલું છે તો શું બચ્યું અહીંયા P1 બરાબર. અને જો તમારે P01 નહીં આપેલું હોય તમે સમજવું હોય તો જો દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ એટલે દ્રાવણમાં પાણીનું બાષ્પ દબાણ શોધવું એટલે શું થયું આ P1 થયું અને તેનો સાપેક્ષ ઘટાડો. ચાલો હવે તમારે કહેવાનું છે સાપેક્ષ ઘટાડો એટલે અહીંયા શું પૂછેલું છે અહીંયા શું પૂછેલું છે અહીંયા શું P01 માઇનસ P1 છેદમાં P01 આને કહેવાય સાપેક્ષ ઘટાડો. મેં કાલે 2-3 વખત બોલેલો હતો એટલે જ બોલેલો હતો કારણ કે મને ખ્યાલ હતો દાખલાની અંદર આવશે બરાબર. માની લો બાષ્પ દબાણમાં ઘટાડો પૂછતે તો તમે શું કહેતા માત્ર માત્ર P01 માઇનસ P1 અથવા તો ડેલ્ટા P1 એ શું થશે બાષ્પ દબાણમાં ઘટાડો અને સાપેક્ષ ઘટાડો કઈ તો છેદમાં P01 આવશે. અને તમે અલગ આ રીતે પણ કહી શકો કે ડેલ્ટા P1 ના છેદમાં P01. કોઈને આ રીતે યાદ હોય તો પણ કઈ ખોટું નથી. ખ્યાલ આવી ગયો શું પૂછેલું છે અહીંયા કઈ બે વસ્તુ પૂછી છે ખ્યાલ આવી ગયો. ચલો આગળ આપણે વધીએ દાખલાની તરફ. ચલો ગ્રીન કલર થી લખીએ. ચલો આપણી પાસે P01 છે W2 છે અને W1 છે. આપણે શું કરીએ x શોધી કાઢો પણ આપણે પેલો આશરે વાળું સૂત્ર લઈ શકીએ ને અહીંયા લઈ શકાશે આપણાથી બરાબર. બાકી આપણે x શોધીને પણ પૂરું સૂત્ર લેવું હોય તો પણ કોઈ વાંધો નથી. ચાલો તો સૌથી પહેલા મારે M1 જોઈશે M1. ચલો M પાણી છે ને દ્રાવક ડાયરેક્ટ લખી દઉં 18 ગ્રામ પર મોલ લખી દઉં. ચલો યુરિયા માટે એટલે કે M2 ગણવા માટે ચલો M2 ગણી કાઢું 14 + 2 + 16 + 12 મેં લખી દઉં છું એકવાર થોડોક લાંબો દાખલો થાય તો તમે ડાયરેક્ટ લખી શકો છો. કેટલા આવે છે M2 60 આવે છે ને પાક્કો ને 28 28 તો 56 60 નહીં આવશે બરાબર જ છે. 14 ને 2 16 16 દુ 32 32 ને 38 બરાબર છે. ચાલો તમારો મેથ્સ ને જરાક આપણે માનવું પડે છે બરાબર. ચાલો કઈ નહીં હવે તો આપણે ડેટા બધા મળી ગયો છે P01 પણ મળી ગયો છે તો આપણે બાષ્પ દબાણ આપણે શોધી શકીએ. ચાલો આગળ વધીએ. ચાલો શું આવે છે સૂત્ર બોલતા રહેજો દરેક જણ બોલતા રહેજો યાદ રહી જાય અહીંયા જ P01 માઇનસ P1 ના છેદમાં P01 બરાબર W2 છેદમાં M2 ગુણ્યા વ્યસ્ત કરીને 1 M1 ના છેદમાં W1 બરાબર. સૂત્ર બોલતા રહેજો અહીંયા જ યાદ થઈ જાય પછી ઘરે જઈને તમારે વધારે કઈ જોવાનું ના રહે. ચાલો
બાષ્પ દબાણ સાપેક્ષ ઘટાડો શોધવાનો છે એ પછી જોઈએ આપણે. એના માટે આપણને P1 તો પહેલા શોધવું પડશે. તો P1 પહેલા શોધીએ. ચાલો P01 શું આપેલો છે 23.8 23.8 માઇનસ P1 ના છેદમાં 23.8. ચાલો બરાબર. ચાલો W2 છેદમાં M2 W2 50 છેદમાં M2 60 ગુણ્યા M1 18 ના છેદમાં W1 કેટલા આવે છે 850. ચાલો કોને જવાબ બોલ્યા એક સાઈડ નો. ચલો માઇનસ P1 ના છેદમાં 23.8 બરાબર. આ 4 4 નો છે જવાબ. 4 4 નો જવાબ છે. કેટલા આવે છે 0.0176 બરાબર છે ને પાક્કું ને. ચાલો ચાલો 23.8 નો ગુણાકાર કરી દો. ડાયરેક્ટ ગુણાકાર જ કરી દો. 0.4188. ચાલો P1 પેલી બાજુ લઈ જાઓ આ બાજુ લઈ આવો. ચાલો 23.8 માઇનસ 0.4188 P1 બરાબર શું આવે છે 23.46 કે 38 38 કે 46 38 ગ્રામ પર મોલ. ચાલો શું આવશે આનો એકમ P1 નો mmHg માં ચાલે છે એટલે mmHg લખવાનું બરાબર. મારે ઈચ્છા થઈ ગઈ કે મારે 12 લેવું છે તેવું કરવાનું નહીં બરાબર. ચાલો ચાલો આ તો નથી થતું. ચલો મેં પહેલા બોક્સ દોરી દઉં ને પછી એની અંદર લખી દઉં. ચલો કેટલા આવેલા 23.38 mmHg બરાબર. ચાલો હવે આપણે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો શોધવો છે. ચાલો જરાક મેં જગ્યા બનાવીને લખી દઉં આ બાજુ. બસ ચાલો ચાલો હવે હું શું કરું છું આ સૂત્ર મારે પાછું ના લખવું પડે એટલે મેં આને જ કોપી કરી લઉં છું. કોપી. ચાલો ચાલો P01 હવે મારે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો શોધવો છે બરાબર. આને ઉડાડી કાઢો. ચાલો તો બસ આ મારે શોધવાનું છે. ચલો P01 માઇનસ P1 ના છેદમાં P01. ચલો P01 કેટલો છે ડેલ્ટા P1 માટે આ પણ આ શોધવું પડશે ને. ચલો P01 કેટલો છે 23.8 માઇનસ 23.38 બરાબર. પેલી બાજુ પાછું કઈ ટ્રિગર થયો 23.8 બરાબર. કેટલા આવે છે ઉપરના પેલા બાદબાકી કરજો 0.0 પૂરો જવાબ આવે છે. ફરીથી લખો છો 0.176 બસ ચાલશે. આનો કોઈ એકમ આવશે નહીં કારણ કે ઉપર પણ mmHg આવશે નીચે પણ mmHg આવશે ને એ બંને કેન્સલ થઈ જશે. ભૂલથી પણ પાછળ કોઈ એકમ લખવો નહીં બરાબર. ચાલો આ શું છે P01 માઇનસ P1 છેદમાં P01 ને આપણે ગુજરાતી ભાષાની અંદર જો વાત કરીએ શબ્દોમાં વાત કરીએ તો આને કહેવાય બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો બરાબર. ખ્યાલ આવશે. ચાલો જવાબ જોઈ લઈએ. ચાલો 23.4 હવે 23.4 એટલે આ P1 નો જવાબ લખેલો છે. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડોનો જવાબ નથી લખ્યો પણ હવે આપણી ગણતરી અહીંયા સાચી જશે. આની અહીંયા કશે કઈ ગડબડ થવાની જરૂર નથી બરાબર. ચાલો ખ્યાલ આવી ગયો. આ સરળ દાખલો છે આ પણ છે ને ઈઝી દાખલા છે ને કંઈક આમાં કઈ અઘરું નથી ને. તમારે ખાલી એક સૂત્ર યાદ રાખવાનું છે કયું આ સૂત્ર યાદ હશે તો બધું આવડી જશે
ને ધ્યાન રાખવાનું અત્યારે તો ખાલી મેં ટોપિક વાઇઝ બધા દાખલાઓ લીધા છે એટલે કંઈ થશે નહીં, પરંતુ પરીક્ષા આવશે ત્યારે તમને થોડો ગૂંચવાડો થશે કે ક્યારે કયું સૂત્ર લેવું. તો તમારે ધ્યાન રાખવાનું કયો શબ્દ અહીંયા આવો શબ્દ આવશે. કાં ગયો? નથી અહીંયા શબ્દ તો, પણ પાછળના દાખલામાં જો શબ્દ આવે છે અબાષ્પશીલ. જ્યાં પણ અબાષ્પશીલ આવે ત્યાં તમારા પછી પોતાના મગજમાં થોડોક પેલો સૂત્રને પેલા ઉડાડવા પડશે એમ કે આ સૂત્ર તો નહીં જ આવે એમ. અબાષ્પશીલ આવે ત્યારે કયા સૂત્ર આવે? એક સૂત્ર આવે કયું આપણું P1 બરાબર P01 ઇન્ટુ x1, આ એક સૂત્ર આવે. ને બીજું આ સાપેક્ષ ઘટાડાની વાત કરી અહીંયા તો પૂછી જ લીધો હતો સાપેક્ષ ઘટાડો શોધો એટલે કયું સૂત્ર આવે? આ જ સૂત્ર આવવાનું, બીજું કયું આવવાનું? તો આ રીતે તમારે વિચારવું પડશે. કઈ વાંધો નહીં, આવડે પણ આપણે પ્રેક્ટિસ કરીશું. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. હવે જો આ દાખલો ખૂબ ઈઝી છે. આપણે મેં ઘણા દાખલા કરાવ્યા તેવા જ દાખલાઓ જેવું જ છે ને આ પાછળના દાખલા જેવો જ છે, આના જેવો જ. બરાબર, આપણે ડેટા મેં તમને લખાઈ દેવા, તમે હોમવર્કમાં કરજો. ચલો ડેટા હું જરાક લખી દઉં છું ખાલી. ચલો પાણીનું બાષ્પ દબાણ. ચલો પાણીનું બાષ્પ દબાણ એટલે પાણીનું બાષ્પ દબાણ અહીંયા લખેલ છે. બરાબર, આ P01 આપેલો છે. ચલો અહીંયા જ લખી દઉં મેં. આને કહેવાશે P01 પાણીનું બાષ્પ દબાણ. જો લખેલું તો દ્રાવણની અંદર પાણીનું બાષ્પ દબાણ તો ત્યારે P1. બરાબર, ચાલો 293 કેલ્વિન તાપમાને, તાપમાનનું કઈ કામ નથી, જ્યારે 450 ગ્રામ પાણીમાં શું કહેવાય? W1. બરાબર, દ્રાવક છે એટલે દ્રાવક માટે નંબર 1. ચાલો બીજું 25 ગ્રામ ગ્લુકોઝ. ગ્લુકોઝ અહીંયા શું થાય? દ્રાવ્ય એટલે W2 આપેલો છે. બરાબર, એમ બાષ્પ દબાણ ગણો. બાષ્પ દબાણ ગણવા કીધું છે. બાષ્પ દબાણ એટલે શું? અહીંયા P1 શોધવાનો છે આપણે. બરાબર, માત્ર બાષ્પ દબાણ એટલે P1 શોધવાનો છે મારે. શું કોઈ બી સૂત્ર એટલે થઈ શકે છે, મને ખ્યાલ નથી, પણ અહીંયા તમે સાપેક્ષ ઘટાડા વાળું સૂત્ર જ લેજો. બરાબર, ચાલો અહીંયા પાણી અને ગ્લુકોઝ આપેલો છે એટલે તમારે M1 અને M2 અહીંયા શોધવો પડશે. બાકી બધા ડેટા આપેલા છે, તમે ગણતરી કરી શકો છો. ખ્યાલ આવ્યો? એકવાર કઈ નહીં, આપણે એક્સપેરિમેન્ટ જરા કરી જોઈશું કે P1 બરાબર P01 ઇન્ટુ x1 થી આવે છે કે નહીં, એકવાર કરી જોશું. પણ અત્યારે આપણે જવા દઈએ છે. બરાબર, હવે આપણે આ દાખલો જોઈએ, છેલ્લો દાખલો છે પછી નવો ટોપિક શરૂ થશે. આ ટોપિકનો છેલ્લો દાખલો છે. ચાલો ચાલો હવે જો અબાષ્પશીલ દ્રાવ્ય. ચાલો આ શબ્દ આવી ગયો, કયો આપણો ફેમસ શબ્દ અબાષ્પશીલ દ્રાવ્ય. મોલર દળ. ચાલો મોલર દળ આપેલો છે એટલે કામ કરીએ ભાઈ, ડેટા લખવાનો ચાલુ કરીએ. ચલો ચલો પાછળ કયા કલર યુઝ કરલા? મસ્ત લાગતા હતા. ચાલો ભાઈ પિંક કલર લઈએ. અરે લાઇટ પિંક છે મિત્ર. બરાબર, આ પિંકી કલર તો આ છે. ચાલો શું આપેલું છે અહીંયા? કા ગણવા લાગ્યો? આ તો HW છે. બરાબર, ચાલો ચાલો હવે શું આપેલું છે? અબાષ્પશીલ દ્રવ્યનું મોલર દળ આપેલું છે એટલે શું આપેલું કહેવાય? M2. ખ્યાલ આવશે ને? બહુ પ્રશ્ન નહીં પૂછ્યા કરું, જરાક સ્પીડમાં જવા દે આ બધી નાની નાની વસ્તુ એવી હોય તો. ચાલો જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવેલો છે. કોનામાં ઓગાળ્યો? અને ઓક્ટેન નું દળ એટલે W1. અહીંયા દ્રાવક આપણે પાણી નથી, ઓક્ટેન છે, ધ્યાન રાખજો. 114 ગ્રામ. બરાબર, બાષ્પ દબાણ 80% થાય છે. ઓકે, એના પછી જોઈએ, પણ આપણને મને M1 જોઈશે ઓક્ટેન માટે. ચાલો ઓક્ટેન નું આણ્વીય સૂત્ર બનાવીએ. ઓક્ટેન શું બને? ઓક્ટેન એટલે કેટલા કાર્બન આવશે? 8. C8H 8 દુ 16 પ્લસ 2 18. C8H18. બરાબર, ચાલો ગણી કાઢો. કેટલા આવશે? 114 આવશે. 114 આવશે, 200 નહીં આવે. 114 ગ્રામ પર મોલ. બરાબર, ચાલો
ખ્યાલ આવી ગયો? ચલો હવે આ 80% થાય છે તેને મારે હવે સમજવું પડશે, બરાબર? પાછળ ખ્યાલ આવે છે ને? શું થયું મિત્ર, આજે પછાડી કેમ બેઠો છે? ચાલો આગળ વધીએ. ચાલો હવે આ લોકો શું કહે છે, બાષ્પ દબાણ 80% થાય છે એટલે આ લોકો શું કહેવા માંગે તે મારે સમજવું પડશે. ચાલો તો એના માટે સૌથી પહેલા આપણે થિયરી તરફ જોવું પડશે. થિયરી શું હતી અબાષ્પશીલ દ્રાવ્યની? મેં એક બીકર લીધું હતું, તેની અંદર કંઈક મસ્ત દ્રાવક ભરેલો હતો. તે કેવો હતો? બાષ્પશીલ હતો. એ બાષ્પમાં રૂપાંતર થયા કરતો હતો ને બાષ્પ દબાણ લગાવતો હતો. હવે મેં શું કર્યું, એની અંદર દ્રાવ્ય ઉમેરો. કેવો? અબાષ્પશીલ દ્રાવ્ય. પોતે તો બાષ્પમાં જતો નથી, બીજાને પણ જવા દેતો નથી, કારણ કે જગ્યા રોકીને બેસી ગયો ને, બરાબર? રેસ્ટોરન્ટમાં ગયેલા હોય અમુક લોકો, ખાવું બાવું કઈ નહીં હોય, પંચાયત કરવી હોય બેસી જાય. જેને રેસ્ટોરન્ટમાં ખાવા જવું હોય તેને પણ એ લોકો સીટ મળતી નથી ને પેલા લોકોને ખાવું નથી, તે લોકો બસ બેઠા બેઠા પંચાયત કરે છે, બરાબર? કરે છે ને એવું? એમ તો ઉઠાડી દે છે પેલા લોકો, બરાબર? પણ એવું જ કામ કોણ અહીંયા કરે છે? અબાષ્પશીલ દ્રાવ્ય. ને અહીંયા એ લોકોએ શું કીધું છે કે જે ઘટાડો થાય છે તેના પછી બાષ્પ દબાણ મારું કેટલું થઈ ગયું? 80% જેટલું થઈ ગયું એમ. પહેલા કેટલું હતું? 100% હતું કે નહીં? પહેલા બાષ્પ દબાણ કેટલું હતું? 100% હતું ને હવે ઘટીને 80% થયું છે, એવું આ લોકો કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો ને અહીંયા કે 80% એટલે શું કીધું? બાષ્પ દબાણ 80% થાય છે એટલે કે બાષ્પ દબાણ 100% થી 80% થઈ ગયો, દ્રાવક હતો શુદ્ધ તેમાં 100% હતું અને હવે જે મેં દ્રાવણ બનાવ્યું અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીને ત્યારે 80% થયું છે. ખ્યાલ આવ્યો? ચાલો તો બસ હવે આ હિન્ટ પર જ આપણે કામ કરીએ. ચાલો હિન્ટ. ચાલો સૌથી પહેલા મારે એ ધારવું પડે કે મારું દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું હતું, એ ધારવું પડે. તો ચાલો તમે ધારી લઉં, ધારો કે શુદ્ધ, એમ તો અહીંયા આ લોકોએ જો આપેલું હતું કે શુદ્ધ ઓક્ટેનનું બાષ્પ દબાણ આટલું છે, કોઈ આંકડો આપી દે તો ઠીક છે, પરંતુ હવે આપણને ખ્યાલ નથી એટલે આપણે કઈ ને કઈ ધારીને આપણે આગળ વધવું પડશે. શુદ્ધ ઓક્ટેન કાઉન્સમાં લખી દઉં મેં દ્રાવક નું બાષ્પ દબાણ કેટલું છે? બાષ્પ દબાણ બરાબર 1 atm ધારી લઉં, 1 atm ધારી લઉં મેં, બરાબર? 1 atm ધારી લીધું. અહીંયા મેં એકમ atm લીધો છે, કદાચ કંઈક તમારે બીજા કઈ ઈચ્છા થઈ ગયેલી હોય તો પણ ચાલે, પણ હવે 1 atm થોડુંક રાખો અહીંયા. ચાલો હવે મેં શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ધારી લીધું કે 1 atm છે. હવે એ atm માં મેં શું ઉમેરીશ? દ્રાવ્ય ઉમેરીશ અબાષ્પશીલ, અને પછી કેટલો થશે? 80% થશે. તો 100% આટલું થયું, બરાબર ને? 100% એટલું થયું. તમે 80% કેટલા એવો પદમાં માંડી દઉં. ચાલો તો જુઓ મિત્ર જરાક ધ્યાન આપી દે, બરાબર? ચાલો 100% શું આપો? ચાલો 100% બાષ્પ દબાણ થી બાષ્પ દબાણના 80% માટે 1 atm દબાણ છે આપણું તો અહીંયા, તો તેનાથી કેટલું થશે, બરાબર? ચાલો 80/100, બરાબર? ને આ મને શું મળશે હવે? આ શુદ્ધ ઓક્ટેનનું બાષ્પ દબાણ એટલે જરાક મેં અહીંયા જગ્યા કરીને લખી દઉં છું. ચાલો આ તો પેલું પણ જતું રહ્યું. ચલો શુદ્ધ ઓક્ટેનનું બાષ્પ દબાણ અહીંયા આપણો શું છે? દ્રાવક છે એટલે આને શું કહેવાશે? P01, બરાબર? ને આ શું મળશે મને? P1, બરાબર? મેં તમને સમજાવ્યું તે પ્રમાણે કે પહેલા દ્રાવક હતો તેને 100% હતું, પછી મેં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરો, 100 થી કેટલું થઈ ગયું? 80% થઈ ગયું, બરાબર? એટલે કે દ્રાવક થી શું થઈ ગયું? દ્રાવણમાં. ચાલો કેટલા આવે છે? 0.8 ને આપણે એકમ atm લીધો છે એટલે atm, બરાબર? ચાલો હવે જો
હવે જો મેં સૂત્ર અહીંયા લખ્યું જ છે. હવે આવું કેમ કર્યું છે મેં ચોપડીમાં નથી આપેલું, પરંતુ થાય શું છે અહીંયા કે પાછળ તમે જો જુઓ તો આપણે જેટલા દાખલા આજે ગણ્યા 2% બાષ્પશીલ દ્રવ્ય ઉમેરેલો હતો. કેટલો? 2%. 100 ગ્રામ જો તમે પાણી લીધો તેમાં 2 ગ્રામ નાખેલો હતો. બરાબર, એટલે ખૂબ જ ઓછો નાખેલો હતો, ખૂબ જ ઓછો. બરાબર, આ દાખલાની અંદર પણ કંઈક આવું જ હશે. બરાબર, કેટલો હશે આની અંદર પણ ખૂબ જ ઓછું દ્રવ્ય ઉમેરેલો છે. જો 850 ગ્રામ પાણી છે ને તેની સામે મેં યુરિયા કેટલો લીધો? 50 ગ્રામ લીધો. બરાબર, ને કોનું દળ આમાં મોલર દળ કોનું વધારે છે તમે જો તો પાણીનું તો 18 છે અને M2 નો કેટલો છે? 60 છે. તો જો તમે એક કામ કરો, આ મોલર દળ શોધવાનો યુરિયાનો શોધો. 50 ભાગ્યા શું કરો? 60 કરો. 50 ભાગ્યા 60 કરો. ઓકે, તો ચાલો N2 લખો છો. એ કેટલો છે? 0.83. બરાબર, બસ આટલો રાખો. હવે પાણીનો શોધો. 850 ભાગ્યા 18 પાણીના મોલ શોધો. 5 પોઈન્ટ સમથિંગ, 50 પોઈન્ટ સમથિંગ, 52-53 જેવા આવશે. કેટલા? 47 પોઈન્ટ કેટલા આવે છે? 47.22. તો તમે જો મેં કેટલો ઉમેરો દ્રાવ્યની અંદર? 0.83 મોલ ઉમેરો ને કેટલો છે મારો દ્રાવક? કેટલો છે? 47.82. બરાબર, ચાલો આની અંદર પર તમે ગણી જો, ગણાશે આપણાથી? દળ આપેલું છે, ચાલો આની અંદર તો નહીં ગણાશે, પણ તમે જાતે જ જુઓ તો કેટલો ઓછો છે. મોલર દળ એનો કેટલો છે? 41. 41 ભાગ્યા 2 ભાગ્યા 41 કરો, કેટલો ઓછો થશે? ને પેલું 98 ભાગ્યા તમારે 18 કરવા પડે ને તે કેટલો વધારે થશે. એટલે આમાં દ્રાવ્ય આપણો કેટલો છે? ખૂબ જ અતિ સૂક્ષ્મ છે. એટલે આપણે આપણા આશરે પડતું સૂત્ર આ યુઝ કરી શકીએ. પરંતુ આની અંદર આવો કેસ નથી. આ દાખલાની અંદર જો આપણે આશરે સૂત્ર યુઝ કરશો પેલું W2 ના છેદમાં M2 વાળું, તો આપણો જવાબ થોડોક ખોટો આવે છે. બરાબર, એટલે આપણે આમાં પૂરું સૂત્ર યુઝ કરવું પડશે. આમાં આપણે N1 ને અવગણીશું, સોરી N2 ને અવગણીશું નહીં, N2 ને તેમનો તેમ જ રાખીશું. બરાબર, ખ્યાલ આવી ગયો? અહીંયા પાછળ ખ્યાલ આવે છે ને આ બાજુ? ચાલો, તો હવે આપણી પાસે બધો ડેટા છે તે સૌથી પહેલા જોઈ લઈએ. ચલો M2 W1 M1 પણ આવી ગયો, P1 આવી ગયો, P01 પણ આવી ગયું. બરાબર, ચલો N1 N2 શોધી કાઢો. ચલો N1 કેટલો છે? N1 W1 છેદમાં M1. બરાબર, ચલો સૂત્ર લખી દઈએ. W1 છેદમાં M1. ચલો કેટલો છે W1? 114. M1 પણ કેટલા છે? 114 છે. એટલે કેટલા મોલ મળશે મને? 1 મોલ મળશે. 114 જ છે. ચલો N2, ચલો મારે W1 તો મારે શોધવાનો છે, કારણ કે અબાષ્પશીલ દ્રાવ્યનો દળ કીધું છે. W1 મારે શોધવાનો છે, એનું મોલર દળ મને 40 આપેલું છે. તો બસ મારે આ રીતે લખી દેવું પડશે. બરાબર, ચલો બસ હવે કિંમતો મૂકીને આપણે ગણતરી કરીએ. હવે ગણિત પર જ છે બધું, જે છે તે હવે ગણિત છે. ચલો સૂત્ર, ચલો સૂત્ર મારે લખી દઉં એકવાર ફરીથી. ચલો P01 માઇનસ P1 છેદમાં P01 બરાબર W2 નહીં, હવે આપણે આ સૂત્ર મૂકવાનું છે. N2 ના છેદમાં N1 પ્લસ N2. બરાબર, જોઈએ તો તમને એ પણ બતાવી દઉં કે ભાઈ જવાબ કઈ રીતે ખોટો આવે છે તે પણ આપણે જોઈ લેશું. બરાબર, ખોટો નહીં આવશે પણ બહુ થોડોક ફેર પડી જશે અહીંયા. ચાલો P01 કેટલા આવે છે? કઈ ગયો P01? આ રહ્યું 1 ATM ને આ 0.8 છે ને છેદમાં 1. બરાબર, N2 W1 છેદમાં 40 ના છેદમાં 1 પ્લસ W1 છેદમાં 40. ખ્યાલ આવ્યા? ચલો હવે ગણિત છે, હા જરાક ધ્યાન આપજો. ચલો
ચાલો શું કરું છું મેં અહીંયા આ કેટલા આવશે કોપી કોપી થશે એવું હોય તો પછી બાજુમાં જ લઈ લઉં ફરીથી કોપી ચાલો થઈ ગયું કોપી ચાલો કઈ નથી થતું જવા દો પાછળ લખી જ દઈએ ભાઈ બરાબર ખોટા નાટક કરવા કરતા ચાલો 1 માઇનસ 0.8 ના છેદમાં 1 હવે એક તો જવા દઉં મેં બરાબર એક જવા દઉં W1 છેદમાં 40 W1 છેદમાં 40 ના છેદમાં 1 પ્લસ W1 છેદમાં 40 મેં બેઠો જ લખ્યો છે અત્યારે સ્ટેપ મારે બતાવવા છે એટલે બરાબર મને ખબર છે તમારું ગણિત પાકો હશે પણ મારે સ્ટેપ બતાવવાના છે બરાબર ચાલો 1 માઇનસ 0.8 એમાં છેદમાં 1 હતો કેટલા થશે આ 0.2 છેદમાં 1 એટલે તો કઈ નહીં ચાલો W1 છેદમાં 40 હવે મેં 40 આ બાજુ ગુણું છું બરાબર એટલે શું થશે અહીંયા 40 વત્તા W1 છેદમાં 40 હવે જો બંને હમણાં છેદ સમાન છે એટલે મેં શું કરીશ અહીંયા છેદ છેદ કેન્સલ કરી દઉં અહીંયા બરાબર ખ્યાલ આવશે ને ચાલો તો બસ હવે W1 છેદમાં 40 પ્લસ W1 ચાલો આ બાજુ ગુણી કાઢો કેટલા થશે આ 8 વત્તા 0.2 W1 બરાબર W1 ખ્યાલ આવશે ને આ ગુણાકાર કરીને ડાયરેક્ટ લખી દીધું છે અહીંયા ચાલો પેલી બાજુ લઈ જાઓ 8 બરાબર W1 માઇનસ 0.2 W1 8 બરાબર 0.8 W1 W1 ના છેદમાં 8 ભાગ્યા 0.8 જે કેટલા આવશે 8 બરાબર 10 ગ્રામ આવશે બરાબર ચાલો જવાબ જોઈ લઈએ આવે છે 10 ગ્રામ ચાલો ચાલો હવે એક્સપેરિમેન્ટ જરાક કરીએ ચાલો અહીંયા લીટી જરાક પાડી દઉં છું એટલે અલગ ખબર પડે આનાથી આગળ તમારે ઉતારવાનું નથી બરાબર જો તમે લખશો તો બરાબર ચાલો અહીંયા બોક્સ તો પાડી દેવો એકવાર ચાલો જેમ હતું તેમ ભાઈ વાંકા અક્ષર વાંકા જ અક્ષર ચાલો ચાલો હવે મેં શું કરું છું આની અંદર સૂત્ર મેં કયું લેવું છું P01 માઇનસ P1 ના છેદમાં P01 બરાબર W2 છેદમાં M2 W2 છેદમાં M2 એટલે N2 ચાલો જો આની અંદર શું કરતા હતા આપણે N2 અવગણતા હતા બરાબર તો મેં શું કરું N2 ના છેદમાં N1 જ લખી દઉં ને બરાબર એના પરથી તો સૂત્ર બનાવેલું મેં આ લખી દઉં બરાબર ચાલો P01 માઇનસ P1 આ જ છે ને બેઠું 1 માઇનસ 0.8 એક ને જવા દઉં N2 કેટલા છે N2 કેટલા છે એક જ મિનિટ હા આ જરાક ભાઈ અહીંયા ભૂલ થઈ ગઈ અહીંયા 2 આવશે આપણો જવાબ બરાબર જ આવેલો છે પણ W2 છે આપણો જરાક આ ચેન્જ કરી દઉં 2 ચાલો હવે ચાલો આ છેદમાં 1 N2 કેટલા છે W2 છેદમાં 40 અને કેટલા આવેલો 1 આવેલો ચાલો આ 0.2 બરાબર W2 છેદમાં 40 ને પેલી બાજુ લઈ જાઓ ગુણો કેટલા આવશે 8 ગ્રામ બરાબર તો જો W2 10 ગ્રામ હતો ને આપણા આશરે સૂત્રથી કેટલા આવે છે 8 ગ્રામ આવે છે બરાબર 20% નો ફરક પડે છે 20% મોટો ફરક પડે છે અહીંયા બરાબર એટલે આપણાથી અહીંયા પેલો આ સૂત્ર નહીં લેવાશે આપણે કયું સૂત્ર લેવું પડશે આખો પૂરું સૂત્ર લેવું પડશે બરાબર અહીંયા 20% જેટલો ફેરફાર થઈ ગયો બાષ્પ દબાણમાં 20% જેટલો તો આપણા દળમાં પણ કેટલો 20% નો ફેરફાર થયો એટલે જો આ મોટો ફેરફાર છે એટલે આપણાથી અહીંયા આશરે સૂત્ર નહીં લેવાય આ સૂત્ર આપણે લેવું પડશે બરાબર ખ્યાલ આવી ગયો
ક્લિયર છે અહીંયા? તો અહીંયા આપણા આ ટોપિક બાષ્પ દબાણ સાપેક્ષ ઘટાડોનો પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચર તરફ આગળ વધીશું. તો બ્રેક અત્યારે આપી દઉં. બરાબર, કારણ કે જો આ થિયરી ચાલુ કરે છે, પછી મારાથી થિયરી પતાવીને પછી આગળ વધાશે એટલે. બરાબર, અહીંયા લખીશ મેં થોડું. બસ બેઠું છે, કોપી પેસ્ટ. બરાબર, ચાલો તો તમે થોડોક અત્યારે બ્રેક લઈ લો 5 મિનિટની અંદર, 5-7 મિનિટ, અને પછી આપણે આગળ વધીશું. બરાબર, ચાલો. ચલો ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચરની. બરાબર, ચાલો તો આપણે સંખ્યાત્મક ગુણધર્મ વિશે કાલે જોઈ લો. સંખ્યાત્મક ગુણધર્મ એક નાનો એક ટાઇટલ માર્યો હતો થોડું ઘણું, ને આપણે 4 એની અંદર વસ્તુઓ લખેલી હતી. 4 કઈ હતી? પહેલો, દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. બરાબર, તે આપણે પતાવ્યું છે. અને બીજા નંબરનો આ છે, શું છે લખેલું? ઉત્કલન બિંદુનું ઉન્નયન. બરાબર, અને બીજો પણ ટોપિક છે, એ પણ આજે જ જોશું. કયું છે? ઠાર બિંદુનું અવનયન. બરાબર, બહુ થોડા મસ્ત દેશી શબ્દો છે. ઉન્નયન અને ઠાર બિંદુનું અવનયન બંને આપણે જોવાના છે. એની થિયરી આજે ને આજે પતાવવાના છે. ચાલ ભાઈ ચાલ. ચાલો ભાઈ, ને તો પછી હા, ઉત્કલન બિંદુનું ઉન્નયન. ચાલો, ઉત્કલન બિંદુનું ઉન્નયન એટલે આપણે પહેલા શબ્દને સમજવો અહીંયા પડશે. ચલો, ઉત્કલન બિંદુ એટલે શું? પદાર્થ ગરમ થાય. પાણી જ માત્ર પાણી જ. પદાર્થ ખાલી પદાર્થ. પ્રવાહી, આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. જે તાપમાને પ્રવાહી શું થાય? બાષ્પમાં રૂપાંતર થાય. તે તાપમાનને શું કહે છે આપણે? ઉત્કલન બિંદુ. હવે જો ઉત્કલન બિંદુનું ઉન્નયન, અહીંયા શું શબ્દ છે? ઉન્નયન. ઉન્નયનને તમારે એક સિમ્પલ વધારો એવો શબ્દથી સમજવાનું છે. ઉત્કલન બિંદુનો વધારો એવું તમારે શબ્દ સમજવાનો છે એમ. બરાબર, શું થાય છે? ઉત્કલન બિંદુમાં અહીંયા વધારો થાય છે. ઓકે, ચાલો હેડિંગમાં જરાક આપણે ખોટો બોય નથી કરતા, પણ ઉત્કલન બિંદુમાં વધારો થાય છે એવું અહીંયા આપણે જોવાનું છે. ચાલો તો થોડીક વ્યાખ્યા તરફ આગળ વધીએ. હવે જો પાછળ આપણે દાખલા જોયા. કયો દાખલો હતો? ચાલો, આ દાખલો હતો. આ દાખલામાં શું થયેલું? આ દાખલો નહીં હતો, આ તો હોમવર્ક નો હતો ને. ચાલો જો અહીં જો સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 દબાણ કરે છે. અહીંયા શબ્દ કયો આવ્યો? ઉત્કલન બિંદુ. અહીંયા શું લખેલું છે? દબાણ લખેલું છે. બરાબર, આના વિશે જ આપણે અહીંયા જોવાના છે કે અહીંયા કેમ લખેલું છે આવું. તો જો આપણે શું માનીએ છીએ? આપણે કોઈ પદાર્થને ગરમ કરીએ, સોરી પદાર્થ આપણે પ્રવાહીને ગરમ કરીએ. ચાલો અહીંયા પાણી છે. બરાબર, ને આ બર્નર છે ભાઈ. આને બર્નર કહેવાય, ખબર છે ને? જોયું છે ને? બરાબર, આ કેસરી કલર લઈ લઉં, અહીંયા આગ લગાવી દઉં. આગ લગા દો, આગ લગા દો. બરાબર, આગ લગાવી દીધી મેં. બરાબર, ને હા, અને તે બાટલો કનેક્ટ કરેલો છે. બાટલો બતાવ્યો નથી મેં. ભાઈ સાહેબ, માં કઈ રીતે ઉકળતું છે. ચાલો, શું થશે? આ શું થશે? પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળશે. બરાબર, કેટલા? 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળશે. બરાબર, આપણે તો એવું જ માનીએ છીએ કે મેં આનું ગરમ કરા ને આના અંદર મેં થર્મોમીટર નાખી દીધું ને પછી મેં ચેક કર્યા કરા. જ્યારે 100 ડિગ્રી તાપમાન થશે ત્યારે આ પાણી ઉકળશે એવું આપણે માનીએ છીએ. બરાબર, પરંતુ એવું હોતું નથી પરફેક્ટલી. શું હોય છે કે જ્યારે પાણી ઉકળે છે, પાણી છે એટલે પાણીની જ વાત કરીએ, બીજા પ્રવાહીઓ પણ હોય છે, પણ આપણે પાણીની વાત કરીએ. જ્યારે આપણે પાણીને ઉકાળીએ તો ધીમે ધીમે શું થાય? એના બાષ્પ દબાણમાં વધારો થાય. બાષ્પ દબાણમાં વધારો થાય કે નહીં? આપણે જોયું છે તાપમાન જો મેં વધારીશ તો બાષ્પ દબાણમાં શું થાય? વધારો થાય.
અને બાષ્પ દબાણ શું થાય ધીમે ધીમે વધતો જાય અને એક સમય એવો આવે કે જે પાણી છે તેનો બાષ્પ દબાણ કોના બાષ્પ દબાણ જેટલો થાય વાતાવરણના બાષ્પ દબાણ જેટલો કોના બાષ્પ દબાણ જેટલો વાતાવરણના બાષ્પ દબાણ જેટલો ને જે તાપમાને પાણીનું બાષ્પ દબાણ અને વાતાવરણનું બાષ્પ દબાણ સમાન થાય તે તાપમાને પ્રવાહી ઉકળવાનું ચાલુ થશે એટલે કે એ પાણી છે તે પ્રવાહીથી પાણીની બાષ્પમાં રૂપાંતર થવાનું સ્ટાર્ટ થશે ફરીથી કયા તાપમાને જે તાપમાને પાણીનું બાષ્પ દબાણ વાતાવરણના બાષ્પ દબાણ જેટલો થાય તે તાપમાને શું થાય પાણી બાષ્પમાં રૂપાંતર થવાનું શરૂ થાય છે ને એ તાપમાન કયું છે 100 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 373.15 કેલ્વિન આ તાપમાને શું થાય જે પાણીનું બાષ્પ દબાણ છે તે વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય વાતાવરણનું બાષ્પ દબાણ કેટલું છે 1.013 મેં તમને પાછળ દાખલામાં કીધેલું જ કે 1.013 શું 12 1.013 અથવા 1 એટીએમ દબાણ બરાબર 1 એટીએમ વાતાવરણ દબાણ છે વાતાવરણ નોર્મલ દબાણ કેટલો 1 એટીએમ જ હોય કે નહીં વાતાવરણ દબાણ નામ જ છે વાતાવરણ એટલે કે 1.013 બરાબર હવે 100 ડિગ્રી નીચે મેં જોઉં તો એનું પાણીનું બાષ્પ દબાણ કેટલું હોય આના કરતા ઓછું હોય ને ધીમે ધીમે વધીને 100 ડિગ્રી સેલ્સિયસ કેટલા થાય 1.013 થાય અને પાણી શું થાય બાષ્પમાં રૂપાંતર થવાનું શરૂ થઈ જાય છે ખ્યાલ આવ્યો પ્રોસેસ કમ્પ્લીટ ચાલો અહીંયા બધી એ જ લખેલું છે પ્રવાહીનું બાષ્પ દબાણ બરાબર ઓવરઓલ આપણે પ્રવાહીની વાત કરતા છે મેં ઉદાહરણ માત્ર પાણી લીધું હતું મિત્રો અહીંયા ધ્યાન આપો મસ્તી નહીં બરાબર મસ્તી મેં તમને બધી કરાવી દીધી ભાઈ બરાબર તમને કઈ ઓછી પડી છે હવે ચાલો પ્રવાહીનું બાષ્પ દબાણ તાપમાનના વધારા સાથે વધે છે મેં કીધું તે એ તાપમાને ઉકળે છે જ્યારે તેનું બાષ્પ દબાણ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય ત્યારે મેં કીધું તે જ લખેલું છે ઉદાહરણ તરીકે પાણી 373.15 કેલ્વિન એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે કારણ કે આ તાપમાને પાણીનું બાષ્પ દબાણ 1.013 એટલે કે એક વાતાવરણ દબાણ હોય છે ચાલો આની અંદર કોઈ તકલીફ નથી ને મેં સમજાવી દીધું છે તે જ છે ચાલો આપણે છેલ્લા વિભાગમાં એ પણ શીખ્યા કે દ્રાવકનું બાષ્પ દબાણ અબાષ્પશીલ દ્રાવ્યની હાજરીથી ઘટે છે ચાલો હવે વાંચવાનું બંધ કરું મેં આ સમજાવી દઉં ડાયરેક્ટ જ ચાલો હવે મેં શુદ્ધ પાણી લીધેલું હતું મેં એની અંદર શું કર્યો એક ચોક્કસ પ્રમાણમાં શું નાખી દીધો સુક્રોસ નાખી દીધો બરાબર આ સુક્રોસ અહીંયા શું છે અમારો અબાષ્પશીલ દ્રાવ્ય કેવો દ્રાવ્ય છે અબાષ્પશીલ દ્રાવ્ય નાખી દીધો બરાબર ચલો અબાષ્પશીલ દ્રાવ્ય નાખો તો શું થતું હતું અબાષ્પશીલ દ્રાવ્ય નાખો ત્યારે બાષ્પ દબાણમાં ઘટાડો થઈ ગયો બરાબર હવે બાષ્પ દબાણમાં ઘટાડો થયો તો શું થશે મેં આની અંદર આગ લગાડી દઉં આગ લગા દો આગ બરાબર તો મને તમે કહો કે બાષ્પ દબાણ હવે આની સાપેક્ષે ઘટી ગયું છે તો તમે મને કહો કે મને ભાઈ પહેલા 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1.013 થઈ જતું હતું પાણીનું દબાણ તે હવે 100 ડિગ્રી સેલ્સિયસ થઈ શકશે કે નહીં થઈ શકશે નહીં જ થઈ શકવાનું ને બરાબર મારે આના કરતા વધારે કરવું પડે એમ બરાબર ત્યારે એનું બાષ્પ દબાણ કેટલું થશે પાણી પ્લસ સુક્રોસનો 1.013 જેટલું થશે ખ્યાલ આવ્યો તો હવે અહીંયા કશે લખેલું છે ચાલો કશે લખ્યું નથી અહીંયા પરંતુ આ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરતા વધારે જોવાનું છે એટલું નક્કી છે બરાબર તેટલું મારે તાપમાન વધારે આપવું પડે તમે થર્મોમીટર નાખીને પણ ચેક કરશો તો કંઈક થોડુંક વધારે 102 ડિગ્રી સેલ્સિયસ 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું કદાચ આવશે ને તે તાપમાને શું થશે પાણી અને સુક્રોસનું દ્રાવણ ઉકળવાનું ચાલુ થશે ને ત્યારે એનું બાષ્પ દબાણ કેટલું થશે 1.013 થશે ત્યારે જ ઉકળશે ખ્યાલ આવ્યો આ શું થયું બાષ્પ દબાણમાં વધારો થયો બાષ્પ દબાણ નહીં ઉત્કલન બિંદુમાં વધારો થયો 100 ડિગ્રી સેલ્સિયસ હોવો જોઈતો હતો પણ 100 ડિગ્રી સેલ્સિયસ થી વધારે આવે છે એની અંદર અમુક વધારો જોવા મળ્યો તેને જ મેં શું કહું છું ઉત્કલન બિંદુનું ઉન્નયન કહું
છું. શું કહીશ આને મેં? ઉત્કલન બિંદુનું ઉન્નયન. ખ્યાલ આવી ગયો આ ટોપિકમાં શું છે? આ આપણે શું ભણવાનું છે? બરાબર, કેમ આ વધારો થાય છે? બરાબર, એકવાર વાંચી જાઉં ફટાફટ. ચાલો, આ છેલ્લા વિભાગમાં આપણે કોની વાત કરેલી? અબાષ્પશીલ દ્રાવ્ય. અબાષ્પશીલ દ્રાવ્યથી શું થાય છે? દ્રાવકનું બાષ્પ દબાણ ઘટે છે. બાષ્પ દબાણ ઘટે છે એટલે શું થાય? આકૃતિમાં શુદ્ધ દ્રાવક અને દ્રાવણના બાષ્પ દબાણના ફેરફાર તાપમાનના વિધેય તરીકે દર્શાવી છે. ઓકે, જોવા દો. ઉદાહરણ તરીકે સુક્રોસના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ 373.15 કેલ્વિન તાપમાને 1.013 બાર કરતા ઓછું છે. કેટલા? 100 ડિગ્રી સેલ્સિયસ આનું બાષ્પ દબાણ ઓછું જોવાનું છે. બરાબર, ચાલો. આ દ્રાવણને ઉકળતો કરવા માટે શુદ્ધ દ્રાવકના ઉત્કલન તાપમાન કરતા વધારે તાપમાન વધારીને બાષ્પ દબાણ કેટલું કરવું પડે? મારું 1.013 બાર જેટલું કરવું પડે. કારણ કે આટલું બાષ્પ દબાણ કોનું છે? વાતાવરણનું બાષ્પ દબાણ જેટલું થશે તો એ ઉકળશે ને, બાકી એ ઉકળશે નહીં. ખ્યાલ આવી ગયો? ચલો, તો એના વિશે જ આગળ જોઈએ. આમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એટલે આ આકૃતિ છે, શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા ઊંચું જ જશે. શુદ્ધ દ્રાવક કરતા મેં જે દ્રાવણ બનાવ્યું તેનું ઉત્કલન બિંદુ શું હોવાનું છે? વધારે જોવાનું છે. તમે પાણી લઈ લો શુદ્ધ, એને ઉકાળશો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકાળવાનું ચાલુ થઈ જશે. પણ માની લો તમે ખાંડનું દ્રાવણ લેવો, પાણીની અંદર જ બનાવેલું, તે શું થશે? તમારે એને વધારે ઉકાળવું પડશે. 100 ડિગ્રી સેલ્સિયસ થી પણ ઉપર જ જશે. ખ્યાલ આવી ગયો? ચલો, બાષ્પ દબાણ અવનયનની જેમ ઉત્કલન બિંદુ ઉન્નયન પણ દ્રાવ્યના કણોના સ્વભાવ પર નહીં પણ તેમની સંખ્યા પર આધાર રાખે છે. આપણે સંખ્યાત્મક ગુણધર્મનો આ જ વસ્તુ છે. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. કઈ? કે આપણે શું ઉમેર્યું છે તેના ઉપર આધાર નહીં રાખે, કેટલું ઉમેર્યું છે તેના ઉપર આધાર રાખે છે. બરાબર, 1 મોલ ઉમેરો, 2 મોલ ઉમેરો કે 3 મોલ ઉમેરા, બરાબર, તે એના પર આધાર રાખે છે. ચાલો, 1 મોલ સુક્રોસનું 1000 ગ્રામ પાણીમાં દ્રાવણ 373.52 કેલ્વિન તાપમાને 1 વાતાવરણ દબાણે ઉકળે છે. એટલે જો કેટલું હોવું જોઈતું હતું? 373.15 કેલ્વિન હોવું જોઈતું હતું ને ક્યારે ઉકળે છે? 373.52. ગણતરી કરો જરા, કેટલો આવે છે આ? 373.52 માઇનસ 373.15, 0.37 કેલ્વિન જેટલો વધારો થયો. કેટલો થયો? 0.37 કેલ્વિન. બરાબર, એટલે જો મારે લખવું હોય તો આનું આ એક્ઝેક્ટ ક્યારે ઉકળશે? એક્ઝેક્ટ 100.37 ડિગ્રી સેલ્સિયસે ઉકળશે. બરાબર, પાણી અને સુક્રોઝનું દ્રાવણ. ખ્યાલ આવ્યો તમને? ચાલો, હવે એને થોડુંક આપણે ગ્રાફ જોઈએ, ગ્રાફ વિશે જોઈએ. ચાલો, હવે જો માની લો અહીંયા કશે બાષ્પ દબાણ કેટલું છે? વાતાવરણનું બાષ્પ દબાણ 1.13 બાર. બરાબર, અને 12 ની અંદર લઈ લઈએ આપણે બાષ્પ દબાણ, અને તાપમાન તો આપણો કેલ્વિનમાં જ છે. બરાબર, ચાલો, તો હવે શું થશે? જેમ જેમ મેં તાપમાન વધારું તેમ તેમ બાષ્પ દબાણમાં વધારો થાય. એટલે મારે કંઈક આ રીતે દર્શાવવું પડે, આમ દર્શાવવું પડે. ચાલો, આ શું છે? દ્રાવકનું દ્રાવક. આ દ્રાવક માટે છે. કોના માટે છે? દ્રાવક માટે. ચાલો, હવે શું થાય છે કે મેં દ્રાવણ માટે લેવા, એમાં દ્રાવણ ઉમેર્યું, સોરી દ્રાવ્ય ઉમેરો, અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરો, ને શું બનાવ્યું? એનું મેં દ્રાવણ બનાવ્યું. તો શું થાય છે? બાષ્પ દબાણમાં ઘટાડો થાય. એટલે જો મેં શું કરું છું, આને જ મેં કોપી કરી લઉં ને મારે દ્રાવણ માટે જ એક્ઝેક્ટ લેવું હોય તો આના કરતા નીચું હશે આ, એમ આ રીતે જ દ્રાવણ માટે. બરાબર, દ્રાવણ માટે શું હશે? અહીંયા આના કરતા નીચું જોવાનું છે. બરાબર, ચાલો, હવે જો હવે શું કરું છું મેં? મારે તો ગમે તે કરીને આ તાપમાન જો વધારું તો આનું કેટલું કરવું પડે? મારે 1.013 બાર કરવો પડે મારે ઉકાળવું હોય તો ભાઈ. બરાબર, તમારે આને લંબાવવું.
બરાબર, લંબાવતો જાઉં આ રીતે આવશે બરાબર. ચાલો મિત્ર આ બાજુ ધ્યાન આપો, પછાડી ભાઈ વાતો થાય છે. યસ સર, વાતો તો અમે કરીશું જ, તમે જે કરવું હોય તે કરી લેવો. અમે અહીંયા આવ્યા છે વાતો કરવા માટે. અમારો મિશન છે આજે ટોટલ 5000 શબ્દોની વાતો કરવી છે મારે. આ મિશન છે મેં લખેલો. આ મિશન ન પૂરું થાય તો મને ઘરે જવા પણ ન મળે એવું કામ છે મારું તો. એટલે અમે નીચે પાર્કિંગમાં જઈને પણ વાતો કરીએ છીએ. મિત્ર આવું કઈ છે? આવું કઈ મિશન નથી લીધા ને? આપણે અહીંયા ધ્યાન આપ્યા તો પછી બરાબર. મિશન આવી તો પછી મને વાંધો નથી. હા ચાલો હવે જો, હવે ધ્યાનથી જોજો, કારણ કે હવે જો તમે ચૂકી ગયા તો તમે ડિસ્કાઉન્ટ નહીં મળશે બરાબર. ચાલો હવે જો, જ્યારે 1.013 દબાણ થશે કોનું? દ્રાવકનું અથવા તો દ્રાવણનું, ત્યારે જે ઉકળશે. તમે અહીંથી લંબાવો. ચાલો અહીંયા આવી ગયું, અહીંયા ટચ થયું તો આ જે પણ તાપમાન હશે તે તાપમાને શું થશે? મારું દ્રાવક ઉકળતું હશે બરાબર. તો જોઈ લઉં મેં મારું કયું થાય છે. ચલો અહીંયા કશે આવે છે, અહીંયા આવ્યું છે આ પોઈન્ટ. આ તાપમાન કેટલું હશે દ્રાવક માટે? દ્રાવક પાણી જો લઈ લઉં ને તો પાણી દ્રાવક છે તો એનું તાપમાન કેટલું હશે? કેટલું હશે પાણી? 100 ડિગ્રી સેલ્સિયસ હશે બરાબર. અથવા તો મારે કેવું હોય તો કેટલું હશે? 100 ડિગ્રી સેલ્સિયસ અથવા 373.15 કેલ્વિન હશે. ચાલો હવે આ શું છે? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ ને શુદ્ધ માટે મેં કયું ઉપર નોટ લગાવતો હતો, 0 નોટ ડિગ્રી જે કહેતા હોય તે તમે બરાબર. તમે તાપમાન છે આ બરાબર, અને શું છે? ઉત્કલન બિંદુ છે. ઉત્કલન બિંદુને અંગ્રેજીમાં કહેવાય બોઇલિંગ પોઈન્ટ બરાબર. બોઇલિંગ પોઈન્ટનો બી લગાવી દઉં અને શુદ્ધ દ્રાવક માટે છે એટલે શુદ્ધ દ્રાવક માટે ઉપર નોટ લગાવી દઉં છું ને આપણને પહેલો આપણને જે ચિહ્ન સંજ્ઞા સિમ્બોલ જે કહેવું તે તમે તે આપણને મળી ગયું ને એ છે ટીબી નોટ બરાબર. તેને શું કહેવાશે? ચાલો તેને શું કહેવાશે? અલગ કલરમાં લઈ લઈએ. શું કહેવાશે? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ બરાબર. શું કહેવાશે આને? ટીબી નોટ ને શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. ખ્યાલ આવ્યો? આ ટીબી નોટ દરેકને? આમાં કોઈ તકલીફ છે? નથી ને? ચાલો આને કહેવાશે ટીબી નોટ. ચાલો હવે આ રીતે આપણે દ્રાવકનું શોધી કાઢ્યું, મેં દ્રાવણનો પણ શોધી કાઢું બરાબર. તો દ્રાવણનું પણ 1.013 બાર દબાણ થશે ત્યારે જે ઉકળશે. તો જો આ જ લાઈન છે તેને મેં આગળ લંબાવી દઉં બરાબર. તો લંબાવો. ચલો અહીંયા સુધી આવી, અહીંયા ટચ થયો છે. ચાલો અહીંયા ટચ થયું જરીક આ બાજુ બસ. ચાલો તો આ જે પણ તાપમાન હશે ત્યારે શું થશે? મારું દ્રાવણ ઉકળશે. શું ઉકળશે? ને જો આનું દબાણ વધારે જ છે, જો દબાણ સોરી તાપમાન વધારે જ છે. ચાલો તો જોઈએ ને કાં ટચ થશે? અહીંયા કશે ટચ થતો છે. અને આ તાપમાન કયું છે? અહીંયા ઉપર પ્રમાણે 373.52 કેલ્વિન છે બરાબર છે. 373.52 કેલ્વિન. ચાલો હવે આ પણ એક તાપમાન છે. તાપમાન માટે આપણે કેટલો ટી, અને આ પણ શું છે? ઉત્કલન બિંદુ છે બી. અને દ્રાવણ માટે આપણે ઉપર કંઈ પણ લગાવતા નથી એટલે આ તાપમાનને શું કહેવાશે? ટીબી બરાબર. ને ટીબી અહીંયા શું થશે? મારું દ્રાવણનું ઉત્કલન બિંદુ. શું થશે? દ્રાવણનું ઉત્કલન બિંદુ. દ્રાવણનું ઉત્કલન બિંદુ. ખ્યાલ આવી ગયો પુષ્પેન્દ્ર? ટીબી નોટ ને શું કહેવાશે? ની ખબર?
તો તમારો ક્વેસ્ટ પાછો ચાલુ જ છે. મારે આજે 5000 શબ્દોની વાતો કરવી છે. કેટલા? 5000. કેટલા થયા છે શબ્દો? હજુ 2000 પણ નથી પૂરા થયા. વાતો કરો કરો કરો, બરાબર? ડિસ્ટર્બ નહીં કરો હા ભાઈ. ચાલો ચાલો ધ્યાન આપો. શું કહેવાશે ટીબી નોટ ને? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. અને ટીબી ને શું કહેવાશે? દ્રાવણનું ઉત્કલન બિંદુ. મેં સરસ રીતે સમજાવ્યું છે. ખ્યાલ આવ્યો ને? કઈક તકલીફ નથી ને આની અંદર? નથી ને? બરાબર. પછાડીથી ભાઈ ચૂનો મારવા વાળા શબ્દો આવે છે. સર તમે સમજાવો એટલે તો બધું જ સમજ પડી જાય. બરાબર. આટલો સરસ તો મને અત્યાર સુધી કોઈએ નથી સમજાવ્યો. અરે ભાઈ ભણતા જ પહેલી વાર છે તો મારાથી સારું કોણે સમજાવેલું હે ભાઈ? બરાબર. બીજા પાસે ભણો ત્યારે ખબર પડે ને. ચાલો ચાલો હવે જો, હવે મેં શું કરું છું? આ બંનેનો તફાવત લીધો. બરાબર. આ બંનેનો તફાવત લીધો. કેમ? કારણ કે મારે શોધવું છે કે ભાઈ આમાં કેટલો વધારો થયો. બરાબર. તો મેં શું કરું? આ બંનેનો તફાવત લઈ લઉં અને તફાવતને મેં કોના વડે કેવું દર્શાવું છું? ડેલ્ટા વડે. તફાવતને કોને વડે દર્શાવું છું? ડેલ્ટા વડે. તો આ બંનેનો જે પણ તફાવત હશે, જે કંઈક આટલો હોવાનો છે, ઓકે, અહીંયા આવે છે, તેને શું કહીશ? ડેલ્ટા ટીબી કહીશ. શું કહીશ? ડેલ્ટા ટીબી. બરાબર. અને આપણી રાસાયણિક ભાષામાં મેં શું કીધેલું? આ જે વધારો થયો છે તેને આપણે શું કહીએ છીએ? આપણે આપણું હેડિંગ ઉત્કલન બિંદુનું ઉન્નયન. એટલે ડેલ્ટા ટીબી ને શું કહેવાશે? ઉત્કલન બિંદુનું ઉન્નયન. બરાબર. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવ્યો અહીંયા સુધી? આ 3 શબ્દો આવશે દાખલાની અંદર. પછી મેં તમને પૂછીશ કે ભાઈ અહીંયા આપેલું છે આપણને શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ એટલે શું થશે? ટીબી નોટ. એમ તમારે બોલવું પડશે પછી. ખ્યાલ આવ્યો? તમે રેકોર્ડિંગમાં પણ જોતા હશો ત્યારે ભાઈ આવું બધું મેં કઈ પ્રશ્ન પૂછું ને તમારે ભાઈ આન્સર પોતાના મગજમાં બોલવાનો. ને તમારા રેકોર્ડિંગ જોતા તરત તમારી પાસે એક ફીચર આવી. બરાબર. પોઝ. બરાબર. તો પોઝ કરીને જરાક વિચારવાનું આ બધું. બરાબર. ખાલી જો રેકોર્ડિંગ જોવાથી કઈ થશે નહીં. બરાબર. જોયા કરવાથી બધું આવડી જતું હતા. તો આ તો ભાઈ અત્યારે અહીંયા થોડી બેઠો હતો, આઈપીએલ રમતો હતો અત્યારે. બરાબર કે નહીં? બરાબર. કેટલું ક્રિકેટ જોતા હશે આપણે? બરાબર. કઈ આવડ્યું છે આપણને? નહીં ને, કઈ આવડ્યું નથી. બરાબર. એટલે ભાઈ જોવાથી કઈ થાય નહીં. બરાબર. પ્રેક્ટિસ કરવી પડે. બરાબર. એ ભલે ક્રિકેટ હોય કે પછી આ આપણો કેમેસ્ટ્રી હોય કે કોઈ બી સબ્જેક્ટ હોય. ખ્યાલ આવ્યો? ચાલો 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 અવાજ નહીં. ચાલો બધું ક્લિયર છે અહીંયા સુધી? બધું ક્લિયર છે? હવે જો પ્રયોગો એ દર્શાવ્યું છે કે કોણે દર્શાવ્યું? પ્રયોગો. કયો પ્રયોગ કર્યો આપણે તો કોઈ કર્યો નથી. બરાબર. આ બધા પેલા મોટા મોટા વૈજ્ઞાનિકો કરે, આપણે ને કરીએ ભાઈ. શું દર્શાવ્યું છે? મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુનું ઉન્નયન ડેલ્ટા ટીબી દ્રાવણમાંના દ્રાવ્યના મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. ચલો મોલલ સાંદ્રતા એટલે શું? મોલાલિટી. બરાબર. એટલે શું કહે છે આ લોકો? જે મારો ડેલ્ટા ટીબી છે તે કોના સમપ્રમાણમાં છે? દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં છે. કોના સમપ્રમાણમાં? દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં. શું થયું? કઈ નહીં. મને લાગ્યું કોઈ પ્રશ્ન પૂછવાનો હતો, મેં ખુશ થઈ ગયો કે પાછળથી કોઈ પ્રશ્ન આવવાનો ભાઈ. પણ ભાઈ ડિસઅપોઇન્ટમેન્ટ ભાઈ, ડિસઅપોઇન્ટમેન્ટ. બરાબર. ચાલો ચાલો હવે સમપ્રમાણતા મારે દૂર કરવી હોય તો શું ઉમેરવું પડે? સમપ્રમાણતાનો અચળાંક. ચાલો તો ડેલ્ટા ટીબી બરાબર સમપ્રમાણતાનો અચળાંક મારે અહીંયા મૂકવો પડે ને તે છે અહીંયા કે બી ઇન્ટુ એમ. બરાબર. કે બી. બરાબર. જોઈએ જરાક પછાડી. ઓકે પછાડી કઈ નથી પણ પછાડી મેં પાછું અહીંયા લખી દઉં છું. ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. બરાબર. ચાલો અહીંયા હજુ એક શબ્દ આવી ગયો આપણા માટે કેબી.
આને શું કહેવાશે? અરે ભાઈ કબીર સાઈન નહીં, બરાબર. કબીર સિંહ કોઈ સાયન્ટિસ્ટ હતા તો આપણે એને માનતે ભાઈ, બરાબર. ચાલો અહીંયા કેબી શું છે? શું કહેવાશે આને? ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ અચળાંક નહીં, ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. અથવા તો ખાલી ને ખાલી તમે શું બોલી શકો આને? ઉન્નયન અચળાંક પણ બોલી શકો છો. ને કૌંસમાં એક શબ્દ પણ લખેલો છે તમારી ચોપડીની અંદર લખેલો છે કે આને ભાઈ ક્વથનાંક અચળાંક પણ કહેવાય. હા ભાઈ આવો કઈ શબ્દ છે, હવે ગુજરાતી છે ભાઈ, ક્વથનાંક અચળાંક. આનો મિનિંગ મને પણ નહીં પૂછતા, બરાબર, પણ આવું કઈ લખેલું છે એટલે મેં લખી દીધું અહીંયા. પણ આપણે શું બોલીશું આને? ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક બોલીશું. ખ્યાલ આવ્યો દરેક જણને? બરાબર. ચલો ફરીથી TB0 ને શું કહેવાશે? સોરી TB0 ને શું કહેવાશે? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. TB ને શું કહેવાશે? દ્રાવણનું ઉત્કલન બિંદુ. અને ડેલ્ટા TB ને શું કહેશું? ઉત્કલન બિંદુનું ઉન્નયન, બરાબર. અને KB ને શું કહીશું આપણે? ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક, બરાબર. ચાલો હવે જો હવે શું કરીએ આપણે? ચલો m ની કિંમતો મૂકીએ. m નું સૂત્ર મૂકી દઈએ. m નું સૂત્ર યાદ છે ને કે નથી? m નું મોલાલિટી નો જ m છે ને ભાઈ. ચલો દ્રાવ્યનું દળ, પણ હવે આપણી પાસે એના સિમ્બોલ્સ છે, આપણે સિમ્બોલમાં લખીએ ને ભાઈ. ચાલો m દ્રાવ્યનું શું? દ્રાવ્યના મોલની સંખ્યા આવે, દળ ક્યાં આવે ભાઈ? દ્રાવ્યના મોલની સંખ્યા આવે. ચાલો દ્રાવ્યના મોલ n2 ના છેદમાં શું આવશે? અરે ભાઈ ગુજરાતીમાં બોલો સૌથી પહેલા. દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવકનું દળ. દ્રાવકનું દળ મોલાલિટી માટે કિલોગ્રામની અંદર. દ્રાવકનું દળ એટલે AW1, બરાબર. કોની અંદર? કિલોગ્રામની અંદર. ચલો મોટા ભાગના દાખલાઓમાં શું આવશે આપણી પાસે? આ ગ્રામની અંદર આવશે. મેં અહીંયા ગુણ્યા 1000 કરી દઉં છું, બરાબર. KB N2 ના છેદમાં W1 ગુણ્યા 1000. હવે કોની અંદર આવશે? આ ગ્રામની અંદર આવશે. ચાલો N2 એટલે મોલ છે. મોલ એટલે આપેલો દળ છેદમાં આણ્વીય દળ અથવા મોલાર દળ. ચાલો N2 એટલે W2 છેદમાં M2 એમ લખું છું, W1 ગુણ્યા 1000. ખ્યાલ આવી ગયા? આ છે ફાઇનલ સૂત્ર જે તમારે યાદ રાખવાનું છે. પણ આ જોઈને તો તમને કઈ યાદ રહેવાનું નથી, બરાબર. મને પોતે નહીં યાદ રહે, તમને શું રહેવાનું, બરાબર. એટલે મેં થોડુંક એક ઈઝી ફોર્મમાં લખી દઉં છું. ચાલો અહીંયા લખી દઉં છું, અહીંયા એકદમ મસ્ત ક્લિયર. ચાલો ડેલ્ટા TB બરાબર KB ગુણ્યા 1000. KB ગુણ્યા 1000 ના છેદમાં W1 ગુણ્યા W2 છેદમાં M2. ચાલો આ રીતે તમારે યાદ રાખવાનું છે. ખ્યાલ આવશે દરેકને? યાદ રાખી શકશો તમે આ સૂત્રને? યાદ રાખી શકશો ને? હજુ એક અહીંયા કે આ ડેલ્ટા TB છે તે કોનું? આ બેનો તફાવત છે. આ બેનો તફાવત ને આ બંનેનો તફાવત મેળવવા માટે મેં શું કરેલું? 373.52 માઇનસ 373.15 કરેલું. એટલે કે મેં શું કરેલું? TB માંથી TB0 બાદ કરેલું, બરાબર. એટલે આ ડેલ્ટા TB બરાબર એક વસ્તુ આપણે યાદ રાખવાનું છે. ડેલ્ટા TB બરાબર TB માઇનસ TB0. ખ્યાલ આવ્યો? શું આવશે? TB માઇનસ TB0. યાદ રહેશે આ બે સૂત્ર? બસ આ બે સૂત્ર યાદ રાખવાના છે, બરાબર.
ચાલો આના પરથી મને મોલર દળ ગણવું હોય, દ્રાવ્યનું મોલર દળ તમે ગણી શકો. M2 ને કરતા બનાવી દો, બરાબર, ને પછી શોધી કાઢો. ગણી શકાશે આનાથી ને એના દાખલાઓ આવશે. ખ્યાલ આવી ગયા ઉત્કલન બિંદુનું ઉન્નયન શું છે? બરાબર, આની થિયરી બસ આટલી જ છે, કઈ નથી. આ ખ્યાલ આવી ગયો? કોઈ પ્રશ્ન છે આની અંદર? સૂત્ર યાદ રહેશે ને? ચાલો અત્યારે તો હા કેવો છો, પછી જોઈએ શું થાય છે. ચાલો ઠાર બિંદુના ઉન્નયન, આ થિયરી પાછળની જેમ સેમ જ છે, એટલે આપણે થોડોક ફટાફટ જોઈ લઈએ, વધારે વાર આની અંદર નહીં લગાડીશું. ચાલો ચાલો જો માર્ચ 2025 માં 3 માર્કમાં પૂછાયેલો આ થિયરીમાં. હા, થિયરીનો સવાલ શું હતો? સવાલ ઠાર બિંદુ અવનયન અને મોલલ અવનયન અચળાંક વચ્ચેનો સંબંધ દર્શાવતો સૂત્ર તારવો. બરાબર, સૂત્ર તારવો. ચાલો હવે જો મને એક વસ્તુ અહીંયા યાદ આવ્યું કે અહીંયા આ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક પણ કહી છે, અને બીજું શું કહે છે? આ મોલલ ઉન્નયન અચળાંક. ખાલી ઉત્કલન બિંદુ જગ્યાએ મોલલ આવી ગયું, મોલલ ઉન્નયન અચળાંક. બરાબર, ખ્યાલો. ચાલો અલગ છે ભાઈ, મારે લખવું પડશે ભાઈ. ચાલો ભાઈ ફટાફટ ભાઈ, તમારે જલ્દી છૂટવા હોય તો પછી આપણે ચલાવવા દે વ્યવસ્થિત. બરાબર, ચાલો ચાલો આ સવાલ સમજ પડી ગઈ? સવાલ એ તો તમને ખ્યાલ આવી જશે, એનો વાંધો નથી ભાઈ. 3 માર્કમાં માર્ચ 2025 પાછલા વર્ષે પૂછાયેલો હતો. 3 માર્કમાં જે દાખલાઓ નહીં આવડે તો આ મસ્ત માર્ક લેવા માટે થોડુંક થિયરી છે. ચાલો દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો શુદ્ધ દ્રાવકની સરખામણીમાં દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડામાં પરિવર્તન પામે છે. ચાલો મેં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરેલો, તેને કારણે શું થતું હતું? ઉત્કલન બિંદુમાં વધારો થતો હતો, તો ઠાર બિંદુમાં શું થશે? આમાં ઘટાડો થશે. ઠાર બિંદુમાં શું થશે? ઘટાડો થશે. ચાલો આપણે જાણીએ છીએ કે પદાર્થના ઠાર બિંદુએ ઘન કલા સાથે શું થયું? પ્રવાહી કલા. હા, પ્રવાહી કલા સાથે ગતિશીલ સંતુલનમાં હોય છે. શું થાય છે? જ્યારે આપણું પાણી અથવા કોઈ બી પ્રવાહી શું થાય? બરફમાં રૂપાંતર થવાનું સ્ટાર્ટ થઈ જાય, ત્યારે શું થાય? જે ઘન કલા પણ હોય એની અંદર અને પ્રવાહી કલા પણ હોય, તે બંને એકબીજા સાથે શું ગતિશીલ સંતુલનમાં હોય છે, એવું અહીંયા કહેવા માંગે છે. આથી પદાર્થના ઠાર બિંદુની વ્યાખ્યા આપી શકાય કે જે તાપમાને પદાર્થ તેની પ્રવાહી કલાનું બાષ્પ દબાણ અને ઘન કલાનું બાષ્પ દબાણને બરાબર હોય છે, તે તેનો ઠાર બિંદુ છે. પહેલા શું કીધું આ લોકોએ? ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ એકબીજાના ગતિશીલ સંતુલનમાં હોય ત્યારે એને શું કહેવાશે? ઠાર બિંદુ એ આવો હોય છે, ગતિશીલ સંતુલનમાં હોય છે, એટલે કે બંને અસ્તિત્વ ધરાવે છે. અને પછી શું કીધું આ લોકોએ? કે જે પણ બાષ્પ દબાણ છે ઘન કલાનું અને પ્રવાહી કલાનું, તે તાપમાને શું થાય છે? સમાન થાય. ખ્યાલ આવ્યો? સમાન થાય, તે તેનો શું કહેવાય? ઠાર બિંદુ કહેવાય છે. ચાલો તો આપણે ડાયરેક્ટ કોના પર જોઈએ? ગ્રાફ પર જ જોઈએ. સૌથી પહેલા મેં કોનો ડ્રો કરું? દ્રાવકનો ડ્રો કરી દઉં સૌથી પહેલા. તો જો શું થાય છે? હવે તાપમાન ઘટાડું છું, બરાબર, એમ વધે છે, પણ અમે ઘટાડીશ કે નહીં? જમવા માટે મારે ઘટાડવું પડે. તો જુઓ આ રીતે મેં ઘટાડું, બરાબર, સહી બાત હે ના? ચાલો ચાલો હવે આ તો મેં દ્રાવકની વાત કરી, પરંતુ દ્રાવણમાં શું થાય છે? ઠાર બિંદુમાં ઘટાડો થાય છે, બરાબર. તો હું શું કરું? આને નીચે આ રીતે મેં લઈ લઉં, બરાબર. ચાલો ઘટાડો થઈ ગયો આ ઠાર બિંદુમાં. હવે જો હવે શું કીધું આ લોકોએ? આ તો દ્રાવકની વાત કરી આપણે, દ્રાવક. અને આ દ્રાવકનું કયું છે? પ્રવાહી કલા છે. આ દ્રાવકની પ્રવાહી કલા છે, અને આ શું હતું? દ્રાવણ હતું, બરાબર.
આ દ્રાવકનો પ્રવાહી કલા અને આ દ્રાવણ છે. હવે શું થાય છે આની અંદર કે જે તાપમાને પ્રવાહી કલા અને ઘન કલા નું બાષ્પ દબાણ સમાન થઈ જાય, બરાબર. તમે મારે એક ઘન કલાનું પણ દોરવું પડશે અલગથી. તો જો મેં ઘન કલાનું આ રીતે દોરું છું, બરાબર. ચાલો અહીંયા પછાડી મેં અહીંયા લંબાવી દઉં, અહીંયા ટચ કરાવી દઉં. તો જો કયા તાપમાને સમાન થયું, અહીંયા આ તાપમાને સમાન થયું, સોરી બાષ્પ દબાણ ની વાત કરીએ આપણે. ચલો આ અહીંયા જે ઘન કલા છે તે આ કઈ કલા છે, દ્રાવકની. આ દ્રાવક જ છે, દ્રાવકની કઈ ઘન કલા છે, આ ઘન કલા છે. આનું બાષ્પ દબાણ આ પોઈન્ટ પર કેવું થાય છે, સમાન થાય છે. તે તાપમાન મેં શું કહેવા, ઠાર બિંદુ કહેવીશ, બરાબર. ચાલો તો મેં ફટાફટ દોરી દઉં. અરે ભાઈ ક્યાં જાય છે. ચાલો તો અહીંયા આવી ગયું દ્રાવકનો ઠાર બિંદુ, બરાબર. કોનો ઠાર બિંદુ, દ્રાવકનો ઠાર બિંદુ, બરાબર. ચાલો તો એ જ રીતે દ્રાવણનું પણ આવે. તો દ્રાવણ જ્યારે આ ઘન સાથે સંતુલનમાં આવશે એટલે કે બાષ્પ દબાણ એનું કેવું થશે, સમાન થશે, ત્યારે જ મેં એનું ઠાર બિંદુ કહેવા. તો આને મેં પાછળ લંબાવવું પડશે જરીક. તો જો મેં લંબાવું છું, ક્યાં ટચ થાય છે, અહીંયા કશેક ટચ થાય છે, બરાબર. ચાલો તો જોઈએ કેટલું થાય છે અહીંયા. ચાલો આ દોરી દીધો અને આ તાપમાન કયું છે, અહીંયા કશેક આવે છે. ખ્યાલ આવ્યો, ખ્યાલ આવે છે ને. થોડોક મેં ઉતાવળ કરું છું તમારા માટે જ, પણ ખ્યાલ આવશે ને. પાછળ જોયું છે તેવું જ છે, એટલે મેં બહુ થોડુંક ફાસ્ટ જ જવા દઉં છું. ચલો મને તમે કહો, આ દ્રાવક માટે છે, દ્રાવક માટે આ છે તાપમાન, એનું ઠાર બિંદુ છે. તો ચાલો તાપમાન છે એટલે ટી, ઠાર બિંદુને શું કહેવાય અંગ્રેજીમાં, ફ્રીઝિંગ પોઈન્ટ. ફ્રીઝિંગ પોઈન્ટ અથવા તો ફ્યુઝન. ફ્યુઝન એટલે શું કહેવાય, ઘનમાંથી પ્રવાહીમાં જાય તેને ફ્યુઝન કહેવાય, અને પ્રવાહીમાંથી ઘનમાં જાય તેને ફ્રીઝિંગ કહેવાય. જે રીતે બંનેમાં એફ જ આવે છે એટલે ટી એફ કહેવાશે આને. અને શુદ્ધ દ્રાવક માટે છે એટલે શું કહેવાશે આને, ટીએફ નોટ, બરાબર. એટલે આ છે ટીએફ નોટ છે તેને મેં શું કહીશ, શુદ્ધ દ્રાવકનો ઠાર બિંદુ છે, માત્ર ઠાર બિંદુ. તાપમાન જ છે ને ઠાર બિંદુ, બરાબર. ચલો એ જ રીતે આ પણ કંઈક તાપમાન આવેલું છે, કોના માટે આવ્યું છે, દ્રાવણ માટે. દ્રાવણ માટે છે એટલે ટી છે, અને આપણો ફ્યુઝન અથવા ફ્રીઝિંગ પોઈન્ટ જે લેવો તે એને ટીએફ કહેવાશે ને. એના ઉપર કઈ લખતા નથી, તો આને શું કહેવાશે, દ્રાવણનો ઠાર બિંદુ કહેવાશે આને, બરાબર. અને દ્રાવણનો ઠાર બિંદુ કહેવાશે. ચલો મેં બંનેનો હવે તફાવત લેવું, બરાબર. તે તફાવત શું આવશે અહીંયા, ટીએફ નોટ. ટીએફ નોટ આ વખતે મોટું છે, પાછળમાં શું મોટું હતું, ટીબી મોટો હતો. અહીં ટીએફ નોટ શુદ્ધ પ્રવાહીનું મોટું છે એટલે ટીએફ નોટ માઇનસ ટીએફ આવશે. અને આને શું કહેવાશે, જેમ પાછળ મેં આને શું કીધેલું, ઉત્કલન બિંદુનું ઉન્નયન કીધેલું, તો આને પણ શું કહેવાશે, ઠાર બિંદુનું અવનયન. ઠાર બિંદુનું અવનયન, ઠાર બિંદુનું અવનયન કહેવાશે. એનું સૂત્ર શું છે, ટીએફ નોટ માઇનસ ટીએફ. અહીંયા શું હતું, ટીબી માઇનસ ટીબી નોટ, ને આમાં શું છે, ટીએફ નોટ માઇનસ ટીએફ. હવે મુશ્કેલી પડશે યાદ રાખવાની, બરાબર. પેલું એટલું હતું એને યાદ રાખી લેતા, પણ આ પણ તમારે યાદ રાખવાનું છે. ચાલો હવે એની અંદર શું છે, ઉત્કલન બિંદુના ઉન્નયનની જેમ મંદ દ્રાવણ માટે, પેલું પણ મંદ દ્રાવણ માટે જોતું લાગુ પડે. ઠાર બિંદુ અવનયન એ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. ચલો ઠાર બિંદુનું અવનયન એટલે ડેલ્ટા ટીએફ એ કોના સમપ્રમાણમાં છે, એ પણ કોની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, મોલાલિટી એમ. ચલો ફરીથી અચળાંક મેં દૂર કરું, શું થશે, શું આવશે,
હવે કયો મૂકું મેં અચળાંક kf મૂકીશ kf into m. ચલો kf શું કહેવાશે અહીંયા ચલો kf શું કહેવાશે પછાડી શું આપેલું એને ઠાર બિંદુનો ત્યાં શું હતું પછાડી ઉત્કલન બિંદુનો ઉન્નયન અચળાંક આ શું કહેવાશે ઠાર બિંદુ અવનયન અચળાંક અથવા બીજું મેં શું કહીશ આને મોલલ અવનયન અચળાંક બરાબર કેવાશે આને ચાલો ફરીથી મેં આની અંદર m ની કિંમત મૂકી દઈશ પરંતુ હવે તમારે ટાઈમ બચાવવા માટે મેં શું કરું કે આ જે પણ પ્રોસેસ છે તે બધી પાછી કરવાની છે બરાબર ફરક ક્યાં પડતો છે ખાલી તમે જુઓ તો ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ બરાબર ને અહીંયા પણ તમે જુઓ ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ જ્યાં એફ કેબી ની જગ્યાએ એફ મૂકી દઉં બાકી બધું મેં બેઠો લખી દઉં ડાયરેક્ટ જ સૂત્ર છેલ્લા બરાબર તો શું આવશે સૂત્ર તો ડેલ્ટા ટીએફ બરાબર એક અહીંયા લખી દઉં કે એક લાઈન લખી દઉં m ની કિંમતો મૂકતા એમનો સૂત્ર મૂકતા એમ લખી દઉં એટલે નોટ્સમાં કોઈ તમે ગુચવાય નહીં એમનું સૂત્ર મૂકતા બરાબર તો સૂત્ર શું આવશે આનું આ બાજુ લખી દઉં છું ડેલ્ટા ટીએફ બરાબર બેઠો સેમ સૂત્ર પછાડી જેવું જ ખાલી એફ કરી દેવાનું કેએફ ઇન્ટુ 1000 ના છેદમાં W1 ગુણ્યા W2 છેદમાં M2 બરાબર ચલો તો આવી ગયો આપણો સૂત્ર બરાબર પછાડી ગણતરી કરી છે એટલે મેં પાછો કરતો નથી અને બીજું શું કહેવાશે આપણે ડેલ્ટા ટીએફ બરાબર ટીએફ નોટ માઇનસ ટીએફ આ બે વસ્તુ અહીંયા યાદ રાખવાની છે ચલો બસ 2 જ મિનિટ હા બસ 2 જ મિનિટ ચાલો હવે જો ઘણી વખત શું થાય છે ઉત્કલન બિંદુ ઉન્નયનની જેમ ઓકે આ તો કઈ નથી આ ખોટું છપાયેલું છે આ તો ઉપરનું જ બેઠું લખેલું છે ચાલો જો હવે આ બે સૂત્ર છે બરાબર તમારે યાદ રાખવાના નથી કશે આવતા પણ નથી પરંતુ આ કેએફ અને કેબી શોધવાનું સૂત્ર છે જે તમારી ચોપડીમાં લખેલું છે યાદ રાખવાનું નથી એ પૂછાતા પણ નથી પરંતુ આપેલું છે એટલે મેં અહીંયા લખ્યું છે અહીં કે આની મદદથી શું કરી શકાય આપણે કેએફ અને કેબી શોધી શકાય છે થોડુંક એક્સપેરિમેન્ટલી આ જરાક પ્રાયોગિક વસ્તુ છે આની અંદર બરાબર ચલો અહીંયા સંજ્ઞા આર શું છે વાયુ અચળાંક છે ખબર ને વાયુ અચળાંક શું છે અથવા તો 8.314 ચલો M1 શું છે M1 તો દ્રાવકનું આણ્વીય દળ દર્શાવાય અને TF અને TB શું છે TF અને TB શું છે દ્રાવણનું થાર બિંદુ ને દ્રાવણનું ઉત્કલન બિંદુ બરાબર કેલ્વિનમાં બરાબર ને ડેલ્ટા H ફૂસ અને ડેલ્ટા H વેપ બરાબર ફ્યુઝન એટલે ગલન બિંદુ બરાબર અને વેપ એટલે કે પેલો શું કહે બાષ્પીભવન પામવાનું જે છે એન્થાલ્પી છે તે દર્શાવે ગલન એન્થાલ્પી અને બાષ્પન એન્થાલ્પી દર્શાવે છે અહીંયા H ફ્યુઝન H અને ડેલ્ટા H વેપરાઇઝ ખ્યાલ આવી ગયો તો આટલો હતો આ થિયરીની અંદર બરાબર ને હવે પછી એના કાલે દાખલા છે તે આપણે દાખલા જોઈશું અહીંયા થિયરી આપણી આની પણ પૂરી થઈ બીજી બે બરાબર તો ખ્યાલ આવી ગયો આ દરેકમાં બરાબર શું યાદ રાખવાનું છે તમારે આ બે સૂત્ર અને પેલા બે સૂત્ર આ બે સૂત્ર ખાસ આ યાદ રાખજો આ ડેલ્ટા ટીબી નું જે સૂત્ર છે તે આમાં શું છે TF નોટ માઇનસ TF છે અને પેલામાં TB માઇનસ TB નોટ છે બરાબર તો આ વસ્તુ યાદ રાખજો બરાબર તો ચાલો આજે આપણા લેક્ચર અહીંયા એન્ડ કરીએ થોડુંક વાંચતા રહેજો કારણ કે આ બેડને ટોપિકમાંથી 4 માર્કના મફતના દાખલાઓ પડે છે એટલે આ ટોપિકની આની અંદર છેલ્લો એક ટોપિક આવશે એકદમ નાનો તે ને આ બંને મિક્સ કરીને પૂછાય છે
બરાબર 4 માર્કના મફતના દાખલા આવે છે એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જરા બી આને ઇગ્નોર કરતા નહીં. તો ચાલો અહીંયા સુધી રાખીએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ચાલો તો એન્ડ કરું છું લેક્ચર.